નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેયાન જુનેજા. મિત્રો, આજે આપણે વાત કરીશું કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ લાગી રહી છે, કયા કયા વિસ્તારોમાં રીતસરનું વરસાદ ધોઈ નાખશે અને સિસ્ટમનો મૂવમેન્ટ હવે શું થઈ રહ્યો છે, શું નવી અપડેટ આવી છે, સિસ્ટમ હવે કઈ બાજુ જશે, બધું આપણે આ વિડીયોમાં ડિટેલમાં જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, હવામાનને લાગતા ગ્રુપમાં, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે અને આપણી માહિતી ઉપર કામ કરે. તો પહેલાં તો સિસ્ટમના ટ્રેક વિશે વાત કરીએ તો હવે બંને મોડલ છે એ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. મતલબ કે હવે ગમે તેમ કરીને આ સિસ્ટમને ગુજરાત ઉપર લાવી રહ્યા છે. પહેલાં સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી અને તમને પહેલાં એવું લાગશે, તમે જોશો તો પણ, કે આ ઓમાન બાજુ જઈ રહી છે અને ફરી પાછો એને સૂકા પવનો છે એ આગળ વધવા માટે અનુકૂળ નથી. મતલબ કે જે આરબના જે સૂકા પવનો આવી રહ્યા છે એને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ નથી. તો આ સિસ્ટમને ફરી પાછળ ધક્કો મારી અને આ સિસ્ટમ પાછી ગુજરાત ઉપર સીધી લાવી રહ્યા છે. અમેરિકન મોડલ કે પછી યુરોપિયન મોડલ છે, એ બંને હવે ગુજરાત ઉપર પોઝિટિવ લાવી રહ્યા છે. તો એક ચિંતાજનક સમાચાર છે ગુજરાત માટે, કારણ કે હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રીતસરનું ધોઈ નાખશે, રીતસરનું ખેદાન મેદાન કરી નાખશે, મેઘત્રાંડ જોવા મળશે. અનેક વિસ્તારોમાં પતરા ઉડશે, ખેડૂતોને ખૂબ પુષ્કળ નુકસાન થાય એવી શક્યતા લાગી રહી છે. તો હવે સાવચેતીના ભાગરૂપે હવે સાવચેત રહેવો. તમારી પાસે આજે પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એને હજી પણ આજે સમય છે કે તમે તમારું બધું કામ છે, ખેતી કામ પતાવી લો. અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે એના માટે પણ હું સારી સલાહ આપી રહ્યો છું કે તમારા કામ છે એ પણ જલ્દીથી ફટાફટ પતાવી લો, કારણ કે આનું કાંઈ નક્કી નથી. હવે સિસ્ટમ છે સીધી ગુજરાત ઉપર આવે એવી શક્યતા આપણે લાગી રહી છે. ECMW મોડલ હોય કે પછી GFS હોય. પહેલાં તો તમને આ મોડલના બંનેના તમને પહેલાં હું અર્થ સમજાવી દઉં. જે GFS છે એ યુરોપિયન મોડલ છે અને જે ECMW છે એ અમેરિકન મોડલ છે. તો હવે બંને મોડલ છે એ પોઝિટિવ તરફ છે. પહેલાં સિસ્ટમ છે એ થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધી ઓમાન બાજુ જઈ અને ફરી પાછો રિટર્ન મારી અને ગુજરાત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર સીધી ત્રાટકે એવી શક્યતા લાગી રહી છે. તો હવે સૌરાષ્ટ્ર માટે, દક્ષિણ સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જોખમ છે, ખાડાખડીનો ખેલ છે. તો હવે બધું ખેતી કામ છે એ આજથી જ ઝડપથી પશ્ચિમ સૌરાષ્ટ્ર પતાવી લો. દક્ષિણ સૌરાષ્ટ્ર માટે હવે કોઈ જાતનો હવે સમય નથી, કારણ કે હવે છે એ હવે ખડાખડીનો ખેલ છે હવે જોવા મળશે અને અનેક વિસ્તારોમાં રીતસરનું તોડી મરોડી નાખશે એવો ધોધમાર વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પતરા ઉડી જશે અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં. અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ અને મધ્ય ગુજરાતમાં પણ અસર થશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં થોડી ઓછી અસર રહેશે. પરંતુ આ સિસ્ટમનો મૂવમેન્ટ કઈ બાજુ વધારે રહે છે એના ઉપર થોડો વધુ નિર્ભર થશે. આવતીકાલે અથવા પરમ દિવસે એની ફાઇનલ અપડેટ આવશે. પરંતુ હવે તમને એવી શક્યતા માની લો કે 80 થી 90% એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ ગમે તેમ જાય પરંતુ ફરી પાછો તોડી મરોડીને ગુજરાત ઉપર આવશે એવી શક્યતા હવે 80 થી 90% લાગી રહી છે. કારણ કે હવે ગુજરાત છે એ ટાર્ગેટમાં છે અને ગુજરાત ઉપર સિસ્ટમ આવે શક્યતા હવે વધતી જાય છે. તો હવે વાત કરીએ કે આજે કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની શક્યતા છે. તો તમે આ મેપ જોઈ શકો છો. એમાં પહેલાં તો આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, જે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, આહવા, બિલીમોરા, અંકલેશ્વર અને જે તેની આજુબાજુના વિસ્તારો છે, આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. તો ત્યાં પણ સાવચેત રહેવો. થોડી હવાની સ્પીડ છે થોડી વધુ રહી શકે છે અને તીવ્ર થંડરસ્ટોર્મ ગાજવીજ સાથે ધરતી ધ્રુજાવી દે એવા કડાકા ભડાકા સાથે રીતસરના બોમ્બ ફૂટશે એવા કડાકા ભડાકા સાથે વરસાદ છે અહીંયા ત્રાટકી શકે છે. અને આજે સવારથી જ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મહુવા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જોરદાર વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરના પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સવારથી જ મેઘરાજા મંડાણ કરી રહ્યા છે, એ પણ ભારે પવન સાથે. તો એક માઠા સમાચાર કહેવાય, હવે અસર પણ શરૂ થઈ ગઈ છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે ભાવનગર, અમરેલી, બોટાદના અમુક ભાગો છે, રાજકોટ છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ વિસ્તારો છે સૌથી વધુ ટાર્ગેટ મળે છે. અને આ વિસ્તારોમાં આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. અહીંયા તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદ થશે, ભારે પવન ફૂંકાશે. અને પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો હળવો અને સીમિત વિસ્તારોમાં, એકલ દોકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા આજે આપણે લાગી રહી છે. અને વાત કરીએ
મધ્યપૂર્વ ગુજરાતની તો અમદાવાદ, ગાંધીનગર અને જે વડોદરા છે આ વિસ્તારોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને સીમિત વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આજે 21 તારીખે જોવા મળી શક્યતા ગાજવીજ સાથે તીવ્ર ગાજવીજ સાથે ભારે પવન સાથે લાગી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રાજસ્થાન કાંઠા બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે ત્યાં થોડી શક્યતા વધુ લાગી રહી છે. સાબરકાંઠા જે અરવલ્લી છે આ વિસ્તારોમાં ક્યાં છૂટો છવાયો સીમિત વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે. થોડી પવનની સ્પીડ છે વધુ જોવા મળશે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે ખાસ જોખમ નથી દેખાઈ રહ્યું. ઉત્તર કચ્છમાં આજે કોઈ શક્યતા નથી. વાદળછાયું વાતાવરણ ક્યાં ક્યાં જોવા મળી શકે છે અને જે પૂર્વ કચ્છના ભાગો છે ત્યાં એકલ દોકલ વિસ્તારોમાં છાંટછૂટ જોવા મળે આજે એવી શક્યતા લાગી છે. અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ક્યાં એકલ દોકલ વિસ્તારોમાં છાંટછૂટ થાય તો થાય, બાકી આજે 21 તારીખે કચ્છમાં ખાસ શક્યતા આજે નથી લાગતી. સૌથી વધુ શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્ર અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં આજે મેઘરાજા ફરીથી બપોર બાદ તીવ્ર મેઘત્રાંડો કરશે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કરી દેશે. એવું જોરદાર વરસાદની ગતિવિધિ ત્યાં જોવા મળે એવી શક્યતા છે અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાય એવી શક્યતા આપણે લાગી રહી છે. મધ્યપૂર્વ ગુજરાતમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન કાંઠા બોર્ડરવાળા વિસ્તારો છે સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારોમાં થોડી શક્યતા રહે અને ત્યાં છૂટો છવાયો સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. તો આ પ્રમાણે સિસ્ટમમાં મૂવમેન્ટ છે એની સાથે અમે લગાતાર નજર રાખી રહીશું. તમને આગળ એની અપડેટ લગાતાર આપતા રહીશું. હવે સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની શક્યતા છે એ લગભગ 80 થી 90% લાગી રહી છે કે આ સિસ્ટમ રીતસર ગુજરાત ઉપર ત્રાટકશે. ક્યાં પર જાય. આભાર.